हरिराय महाप्रभु जी की जय। वल्लभ साखी 60 में। वैष्णव जन की जो पड़े भली और देव को गाम आग लगो मेड़ में जहान वल्लभ नाम श्री वल्लभ जहान। वैष्णव जन की झोंपड़ी भली और देव को गाम। गમે એવા દેવ દેવતા હોય, આજે કોઈ આપણને એમ કહે કે આ અમારા માતાજીનો પાટોત્સવ છે અને ઈલાબેન આપણો મનોરથ છે, તમે પ્રસાદ ન લેતા પણ એકવાર દર્શન કરવા જેવા છે, આપણે જઈએ? હું જેની હારે પરણી છું એ મારા વરને મૂકીને હું બીજે જઈ શકું જ નહીં, જવાય જ નહીં. જાઉં છું એનો મતલબ એમ કે હજી મારી દ્રઢતા નથી. વૈષ્ણવ જન કી ઝોપડી ભલી. 50-60 વર્ષ પહેલાં તો વૈષ્ણવો એક ગામથી બીજે ગામ જાય, નવી નવી એસટી થઈ હતી. હવે ઘણીવાર એક હોય બસ એ વહી જાય, ક્યાં જાઓ તમે? અમારે એવું થતું. હા તો હવે 50-60 વર્ષ પહેલાં આ બધી એસટીઓને બધું નહોતું. હતું તો એ ગામડામાં તો દિવસમાં એકાદ વાર. હવે અમે રાજકોટથી ને અમરેલી આવીએ અને અમરેલીથી દાળમાં કેળી આવીએ, એ બપોરે એક જ બસ અને સાંજે પછી વાયા વાયા થઈને આવે ચિત્તરને બધે. પણ મામાને ઘરે આવવાની ઉતાવળ એવી હોય, હવે એ બસનું કનેક્શન દાળમાંની બસ હારે, એટલે કાકા અમને બેસાડી દે અને પછી ત્યાંથી આ કનેક્શન મળી જાય એટલે આવીએ. હવે એકવાર એવું બન્યું, એ બસ વહી ગઈ. હવે હું 10-12 વર્ષને અને શરદ મને એમ છે કે 6-7 વર્ષનો. હવે તો રોવા માંડ્યો. પછી ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ચિત્તળ મામાની દુકાન હતી. હવે જ્યારે અમે ઉતરીએ ને ત્યારે મારી બાને એમ કહે, બેન અહીંયા આવો. મારી બાનો સામાન હાથમાંથી લઈ લઈએ અને ગરમ ગરમ ગાંઠિયા આવે. મારી બા તો ખાઈ નહીં બહારનું, એટલે અમને ભાઈ બહેનને દે. એટલે અમે ચા ને ગાંઠિયા ને ત્યાં ગામડામાં તો ટેબલ ને બધું કેવું હોય, એટલે મારી બા બહાર અમને બેસાડે બાકડા ઉપર. એ કે ભાઈ હમણાં હવે અડધો કલાકમાં પહોંચી જશું. હવે આટલી જ ઓળખાણ કે એ ગામડાની કેળી એટલે દાળમાં, ત્યાં આ ભાઈના બેનને પરણાવ્યા હતા. એટલે મારી બાએ એકવાર કીધું મારી બાને કે ક્યાં જાઉં? એ કે ભાઈ દાળમાં જાઉં. એ કે લેતો તો મારી બેન. અને હવે હું તો ઉતરી ગઈ. પછી આવી રીતે સરહદે રોવા માંડ્યો. હું 10-12-13 વર્ષની, એટલે મેં કીધું હવે શું કરવું, રાતના જાવું ક્યાં? પછી બી ઓલા ચિત્તળ મામા ગાંઠિયા ખવડાવે ને ત્યાં ગઈ. મામા અમે બસ ચૂકી ગયા. કાંઈ વાંધો નહીં ભાણીબા, આપણા ઘરે હાલો, તમારું જ ઘર છે, જે ખાવું હોય તમારા મામીને કહેજો, તમને બનાવી દે દીકરા, હાલો હાલો હાલો. હવે વલ્લભની કેવી કૃપા કે ઓલી બસ જે નીકળી ગઈ અને પાછળ એક જાનની બસ આવી. તમે જુઓ, સાક્ષાત વલ્લભ છે. હવે જાનની બસ આવી એટલે મામાની દુકાન આમ ઓલામાં કહેવાય કે ભાઈ તમે વૈષ્ણવ હોય ને એને વધુ અનુકૂળ આવે. મામાને ત્યાં ચોખ્ખાઈ એવી હોય, પવિત્રતા એવી હોય, અને મારા મામા વૈષ્ણવ. હવે મામા ખાલી ગામના કહેવા તોય, એટલે ત્યાં એ બસ ઊભી રહી. એટલે પછી મામા કે હમણાં જીવતીબા
હમણાં મૂકી જાઓ બટા તમને. તો ઓલા ઉતરા એને કે કઈ બાજુ? એ કે કેડીએ. એ કે અમારા ભાણબાને લેતા જાજો. હા શું તો એવી રાજી થઈ. અને ત્યાં કાગળ લખ્યો તો કાકાએ, એ મારા મામા ને મામી આવે એટલે મામી શરદને તેડી લે અને મારા મામા ઓલી બેગ હોય એ લઈ લે. હવે છેક બસો ગઈ છેક ગામમાં દાળમામાં. તો આખી બસમાંય પાછા ઘડી ઘડી પૂછે, ભાણીબા તમારે કાંઈ ખાવું છે? ભાણીબા મારે કેવા નાશે કે વલ્લભ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. વૈષ્ણવ તો નસીબ હોય કરોડો જન્મના, એના પુણ્ય તપતા હોય, વલ્લભ કૃપા કરે તો વૈષ્ણવ બનાય. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. અત એવ મદાચારી યૈરુક્તમ સંન્યાસ નિર્ણયે બહિસ્તેત પ્રકટ સ્વાત્મે ત્યાદિના મુક્તિ લક્ષણમ. ગુજરાતી. આથી જ આપણા આચાર્ય ચરણે સંન્યાસ નિર્ણયમાં વહિચેત પ્રકટ સ્વાત્મા, જો આત્મા બહાર પ્રગટ થાય અને અગ્નિની માફક જ્યારે પ્રવેશ કરે ત્યારે સકલ બંધ નાશ પામી જાય, એ વગેરે શ્લોક કરી મુક્તિ મોક્ષનું લક્ષણ બાંધ્યું છે. આમાં મોક્ષની વાતો છે. આપણે બધા મોક્ષવાળા નથી, આપણે બધા ભક્તિવાળા છીએ. અમે તો રાજના ખાસા ખવાસ છીએ. અમારે મુક્તિ નથી જોઈતી. અમને તો આહિરનું ઝૂંપડું બાજુમાં હોય, ઠાકોરજી ખડખડાટ હસતા હોય, એમાં વારંવાર જન્મ આપજે. પહેલાંના વૈષ્ણવ તો સત્સંગ કરતા મને બરાબર યાદ છે. એ કે પ્રભુ અમારી લાયકાત કાંઈ નથી, તો વૈષ્ણવના ઘરનું કૂતરું બનાવજે, પણ અવૈષ્ણવના ઘરે અમારા લગ્ન કરીશ નહીં. કહેવાનો આશય એટલો જ છે કે વૈષ્ણવનું સ્વરૂપ જે ઓળખી જાય એ ક્યારેય બીજો વિચાર કરે નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઇત્થમ સરતા વૃષિકા વૃતુ હરે વિશૃણવતો મે નુસવમ યશો અમલમ સંકીર્ત્યમાનમ મુનિભિઃ મહાત્મ્યભિઃ ભક્તિ પ્રવૃત્તા રજસ્તમોભઃ. અર્થ: આમ શરદ અને વર્ષા ઋતુમાં આ પરમહંસો ભગવાનના અમલ યશનું જે જ્ઞાન કરતા હતા તેનું હું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતો હતો. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. કોની વાત કરે છે? આ ચાર પરમહંસો જે એ અમર યશનું જ્ઞાન કરતા હતા એનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ. જો શ્રદ્ધાપૂર્વક તમે ગમે એટલું કરો ને, ખાલી દેખાડો કરવા, કશો જ ફેર ન પડે જીવનમાં. ઘણાય લોકો કેટલું દાન કરે, પણ મારું નામ આવવું જોઈએ, મારી તકતી હોવી જોઈએ. નામ એનો નાશ છે મારા વાલા. આજે આપણું નામ લખાયું, કાલે આપણાથી આગળ બીજા આવશે, એ નામ ભૂસાઈ જશે. ઓલા એક રાજા હતા, એને એવો રિવાજ હતો કે જે ચક્રવર્તી રાજા થાય ને એના નામની તકતી
એ પહાડ ઉપર લાગવાની. હવે આ ગામનો રાજા ચક્રવર્તી થયો એટલે એના દીવાનને કીધું કે એ કે હા હવે કેવું ના પડે, હું જાઉં છું. ત્યાં ગયા આ ચક્રવર્તીની આખી પ્લેટ લઈને, તો નીચે સાધુ મહારાજ તપ કરતા હતા. હવે બરાબર ટાઈમે આંખો ખોલી, આખા દિવસમાં એકવાર ખોલે અને મધુકરી કરીને પ્રસાદ લે. હવે ઓલો આમ ગોળ ગોળ હળીએ જ ચડ્યો હતો, ક્યાંય કરતાં ક્યાંય એને દેખાય નહીં. હવે કરવું શું? હવે રાજાની આ ઓલી શું કહેવાય એને, હા, નેમ પ્લેટ પાછો લઈ જાય ચક્રવર્તી રાજા. તો રાજા તો ફાંસે ચડાવી દે. આ સંતે પૂછ્યું કેમ ભાઈ હળીએ ચડ્યો છે? એ કે આવું છે. એ કે આ બધામાંથી એક ભૂસી રાખ અને તાર રાજાને લગાડી દે. આ પર્વત ઉપર હું કરોડો વર્ષોથી તપ કરું છું. તો લગાડે અને બીજા આવે એટલે પેલાને ભૂસી નાખે. દીવાનને જ્ઞાન લાદી ગયું કે કશોય આની અંદર પોતાનું નથી, કશોય અમર નથી. આ નેમ પ્લેટ લગાડી દાનની, કાલ સવારે બીજો કોક આવશે. એમ અત્યારે આપણે બધા રાજી થઈને આ કરીએ છીએ, પણ મારા વાલા આ નેમ પ્લેટ ક્યારે ફરી જાય ને કાંઈ ખબર પડતી નથી. હું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતો હતો, તેથી આત્માના રજોગુણ અને તમોગુણને નાશ કરનારી ભક્તિ મને પ્રાપ્ત થઈ. સુબોધિની જય. શ્રવણના પણ અનેક ભેદ હોય છે, પણ હું તો પૂર્વ જણાવ્યા મુજબ શ્રદ્ધાપૂર્વક અમલ યશો જ્ઞાનનું શ્રવણ કરતો હતો. કોણ કહે છે? નારદજી. એ બતાવવા ઇથમ પદ મૂક્યું છે. શરદ અને વર્ષા ઋતુના 4-5 મહિના હોય છે. મને દેહ વગેરેના દુઃખોનું ભાન થતું ન હતું, કારણ કે સર્વ દુઃખને હરી લેનાર હરિની કથાનું શ્રવણ કરતો હતો. વિષ્ણુવતો વિશેષણે શૃણવત ઇતિ શ્રવણાનુવૃત્તિ, એટલે કે હું વિશેષ રીતે શ્રવણ કરતો હતો, વારંવાર શ્રવણ કરતો હતો. ક્યારેક જ સમય મળે ત્યારે પ્રસંગોપાત શ્રવણ કરતો હતો. એમ નહીં, જો પ્રસંગોપાત કથા સાંભળવામાં આવે તો ફળ આપતી નથી. વળી કથા યોગ્ય વક્તા પાસેથી સાંભળવી જોઈએ, ગમે એની પાસે સંભળાય નહીં. અને તે બતાવવા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. નિરંગાત્વ ફલમ ન સાધિત, કથાના અંગ વિના તે સાંભળવાથી ફળ સિદ્ધ થતું નથી. માટે શ્રી નારદજી કહે છે, મુનિભિઃ મહાત્માભિઃ સંકીર્તાત્મનમ. મહાત્મા મુનિઓ સારી રીતે કીર્તન કરતા હતા. યશનું મેં શ્રવણ કર્યું. ફળ પ્રાપ્તિમાં શ્રવણની જેમ મનન પણ જ્ઞાનનું સાધન છે. તેઓ હંમેશા કીર્તન કરતા. તે બતાવવા મહાત્મન પદ મૂક્યું છે. શ્રી મહાપ્રભુજી અહીં ભગવદ્ ગીતાના 2 શ્લોકનું અનુસંધાન કરવાની આજ્ઞા આપે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. इक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्रकुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો। શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો। દ્રઢ ચરણ કેરો। साधन और नहीं आ कली में, जासो होय निवेरो। सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो। દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો। શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ કી જય। બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ।